બાપો બાપો ઓ ભાઈ સાહેબ ભાઈ 2 કે 3 મહિનાનું અને અહીંયા આવો ખાલી 11 દિવસ ખાલી. ચેતનભાઈની ભવિષ્યવાણી છે ને કે અત્યારે નિંદા કરવા વાળા પણ એક દિવસ આટા મારશે. મને એમ થયું કે કોઈ આયા નહીં હોય, પણ તમારે હું અમારી મોર ને મોર પહોંચી જવાનું. યાનું છે યાનું, અને આને છે માણા ગુજરાતીમાં કિંગ પોપટીઓ કહે છે. વાત ના હે તમે મારા ઘરે આવી જાવ નહીં કે 50 ગાયો હોય ને 20 લીટરનું ઢમ હોય ને કે અમારે 7-8 લીટર દૂધ, તો અહીંયા ધરતી માતાને પાવ બીજું આજ રાતે નહીં, હજી કાલ. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત ક્યાંથી કરી ખબર છે? મિત્રના ફાર્મ ઉપરથી કે વાડેથી કરી છે. તમને જેમ મજા આવે તેમ અહીંયાથી કરી છે. ને આજે હું ચેક કરવા માટે આવી ગયો છું કિંગ સાહેબની વાછડી. ઓ ભાઈ સાહેબ, બાપો હામરી છૂટી નહીં ને? હામરી ક્યાંક મેળ કરી નાખીને આપણે. ઓહો હોય મૂછ્યું કાઢ ને તો દેખાય મને. ક્યાં તારે જાવું? હા મૂછ્યું કાઢ ના. ભાઈ વાહ પોપટ વાહ. આશા નથી મને એવો આવી ખરેખર કે આ ખમો હું પેલા જોઈ લઉં કે આ ક્યારે વિયાણી, બરાબર ને? કેટલા દિવસની થઈ? ભાઈ હો, ઘટે નહીં કાંઈ. આ હે ને ચેતનભાઈ પણ અમે ચેતનભાઈ હર્ષદભાઈ હું અમે જ્યારે આયા ને છેલ્લે વિયાણી તેરે જ આવ્યા, એના પછી કોઈ જોઈ નથી. પણ આ વિડીયો જોશે ને મન રાજી થઈ જશે, દિલ રાજી થઈ જશે, ને શરીર આખું રાજી થઈ જવાનું. ભાઈ વાહ હામરી પકાયું હો. બાકી બચ્ચું બાપો હવે ખમો હું છે એ તારીખ જોઈ લઉં કે આ કેટલા દિવસની થઈ છે. એ જન્મ તારીખ મેં આની જોઈ લીધી છે, બરાબર? જન્મ તારીખ છે આની 20 માર્ચ 2026. આજે છે આ 12મો દિવસ છે આનો. તમે એનું રૂપ તો ચેક કરો એકવાર. ઓ ભાઈ સાહેબ, ભાઈ. અને જે વાત કરી હતી અમરાભાઈ કે જો વાસળી આવી તો જ્યાં સુધી વાસળી હટે નહીં ત્યાં સુધી એને મતલબ વારવાની નહીં, એની રીતે ધાવીને ન હટે ત્યાં સુધી. તો એનું પરિણામ તમે અહીંયા જોઈ શકો છો. ફક્ત 11 દિવસની વાસળી, ફક્ત 11 દિવસની. એક જો અહીંયા ક્યાંક આ છે, આ લગભગ 2-3 મહિનાનું છે આ બચ્ચું છે ને. આ 2 કે 3 મહિનાનું. અને અહીંયા આવો ખાલી 11 દિવસ ખાલી. એ તું હામું ન જોયે વાસળી, તું આવી રીતે હામું ન જો. મારાથી રૂપ તારું ચેક થતું નહીં હો. ઓ ભાઈ સાહેબ, તમે ખરેખર જોઈને કહેજો. જુઓ એના પગ ચેક કરો, તમે એના કાન ચેક કરો. ચેતનભાઈની ભવિષ્યવાણી છે ને કે અત્યારે નિંદા કરવા વાળા પણ એક દિવસ આટા મારશે. સાબિત થવાનું માર ભાઈ, આટા તો મારવા પડશે આમાં. વાહ પોપટિયા વાહ. ઓય તું આમ હામું ન જોઈ. ઓ ભાઈ સાહેબ, હજી તો ધણીને ઘણા બધા મેં ફોન કરીને અહીંયા લઈ આવવાની કોશિશ કરી, પણ હવે શું છે, પેલા ખાવા બેસી ગયા, ટ્રેક્ટર ધોવા બેસી ગયા. નહીંતર મેં કીધું કામ છે આવો તો ખરા, પણ એને શું ખબર પડી ગઈ કે આને બીજું કંઈ કામ હશે નહીં, ને પોતે છે એ કામમાં હશે, એટલા માટે આયા નહીં. તો મેં કીધું તમે ન આવો તો કાંઈ નહીં, હું તો જોવા આજે આવું છું. અને જોઈને રાજી થઈ ગયો. હા ચડી ગયો મને. થોડી વાર અહીંયા બેસી જાઉં અને વિહામો લઉં અને આમ જોયા કરું એને. આમને એમ જોયા કરું. ગજબ હો બચ્ચું. તમે જુઓ, જોઈને રાજી થાવ. 11 દિવસ ખાલી.
પાકતા હોય ત્યાં પાકે નહીં. એવું ના હોય. મહેનત હોય ત્યાં પાકે, પાકતા હોય ત્યાં પાકે નહીં. જ્યાં મહેનત હોય ને ત્યાં પાકે. હો બાપુ માં પણ અહીંયા જ હાજર છે, અને દીકરી, માં અને દીકરી એક છે ને કે ભાઈ જુઓ માં દીકરી, માં વધે કે દીકરી વધે, એમ તમે અહીંયા આવીને જોજો, માં વધે કે દીકરી વધે. તમે એની જોવાની કટ જુઓ. ઓ ભાઈ સાહેબ, આજે આ વિડીયો જોશે હર્ષદભાઈ, ચેતનભાઈ જોશે. ચેતનભાઈ તો અહીંયા હાજર નહીં, હર્ષદભાઈ જોશે. તરત જ ધક્કો અહીંયા, તરત જ, એમાં કાંઈ ઘટે નહીં. આવો તો આમ મને આશા નથી કે બચ્ચું આટલું બધું ખુલશે. નામકરણનું ને કાંઈ ખબર નહીં, નામ કાંઈ રાખ્યું છે કે નથી રાખ્યું કે કાંઈ, બરાબર. એટલે હવે એ પછી આપણે ક્યારેક વરી પાછા 10-15 દિવસે આવશું ત્યારે ચેક કરશું. અને ધણી હોય તો આપણે ખબર પડે, અત્યારે તો કાંઈ ફોન કરીને કાંઈ પૂછવું નથી મારે. બાકી આપણી ગૌશાળાની વાત કરું તો અત્યાર સુધી હજી પવિત્રા વિયાણી નથી. હવે પવિત્રાને શું કરવું છે એ મને ખબર નથી, બરાબર. સમજાતું નહીં કે એને શું કરવું છે. આજ તો એવું લાગે છે કે જેવું અમને છેલ્લા 1 અઠવાડિયાથી લાગે છે કે આજ વિયાઈ જશે, સાંજે વિયાઈ જશે, રાતે વિયાઈ જશે, સવારે વિયાઈ જશે. એવું અત્યારે એમને લાગે છે કદાચ રાતે વિયાઈ જાય. પણ હવે જોઈએ છે જે થાય તે. બાકી આણે રાજી કર્યા છે દિલથી. તો હાલો ફરી એને હું મૂછું પહેરાવી દઉં. હા, સ્પેશિયલ ટ્રીટમેન્ટમાં જુઓ કેમ જોવે છે, પણ આ મૂછું એને પહેરાવી દઉં અને પછી નીકળું અહીંયાથી. હું આપણા મિત્રની વાડી ફાર્મ કે શું તબેલાથી પહોંચી ગયો આપણી ગૌશાળાએ. ફોટા જોઈને રાજી થયા ને? કેવા રાજી? આનંદ આવ્યો બહુ. ચેતનભાઈ અમે અહીંયા ગયા ને, એની મોર એક વાત કરું કે મેં એ હર્ષદને ફોટો નાખ્યો તો મને કે એ ફોટો તો મેં પાડ્યો છે. મેં કીધું એમ, હું ત્યાંથી ફોટો પાડીને નીકળ્યો. મને એમ થયું કે કોઈ આયા નહીં હોય, પણ તમારે હું અમારી મોર અમારી જ મોર પહોંચી જવાનું. તમારે અમારી જ મોર પહોંચી જવાનું ભાઈ. ગમે અહીંયા તમે વિડિયો બનાવવા જવાનું, મેં તો મહેનત કરી છે 24 કલાક ઉભો રહી માથે રહી. પણ આપણો ફોટો સારો પડ્યો. ઈ ભલે ગયો હોય કેમ, પણ રાજી થઈ ગયો ને તું? આનંદ આવ્યો. કેટલો રોટલો આજે વધારે હાલ છે? એક હાલો જાય. ચેતનભાઈ હે ને એવું કીધું તો અમે અહીંયા ગયા ને ત્યારે. અને સાહેબે પેલા ખોટું કીધું કે હા, ઈ કે સતાભાઈ ની વાહરી લેવાની. હા, હું ફોટો બતાડ્યો, મેં આને કહેવાય રતન. હે સાચી વસ્તુ. એમ ને? તો પછી કીધું કે આ શું નામ અમરાભાઈ ની? હા, અમરાભાઈ ની. અમરાભાઈ ઘેર રતન પાકી. રતન પાકી. આપણે તો માણસો માર ભાઈ એવા છે, કોકની ઘેર જોઈને નિરાશ ન થાય. આપણી મહેનત થી પાક્યું છે ને અહીંયા. એમને નથી પાકતું ને તો કેટલા હાથમાં પકી એમ થઈ જવું. એક નહીં પણ મારું માનવું એવું છે કે આવનારા 3 વર્ષની અંદર રાપરમાં ટોપ ગાયું હશે. થાશે. આમ ફરવા છે, આટા મારવા. અત્યારે ભાગે રહ્યા ને ભાગે હે ને ઈ થાશે લાગુ લારે થાશે. લારે થાશે. બાકી શું કે આપણી પવિત્રા હજી સાંજ પછી હાલો જોઈ આવી, હાલો. અને પછી રોટલા ભેગા થાય. ક્યાં ભાગ્યો? હા, તો બસ હમણાં આપણે જે રતન જોઈને આવ્યા ને, અનમોલ રતન, કોહિનૂર કહેવાય ને, ઈ આનું છે આનું. અને આને છે ને માણા ગુજરાતીમાં કિંગ પોપટીઓ કહે છે. તમે શું કહેતા ચેતનભાઈ? હા, એ તો વાત કરી હતી મેં. ચેતનભાઈ અમે અહીંયા ગયા ને ત્યારે એવી વાત કરી હતી. માત્રાને કહું કે આજે પરા ભાગે છે ને, હા, અરગા છેટા પરા દૂર હશે કે એ બધા છે ને, એ કે થોડા સમયની અંદર ફરતા આટા લે છે. અને કદાચ વાદમાં ન આવે તો ફોટા જોઈને તો આમ થશે જ કે ના પક્યું છે રતન. હા, બાકી આ પવિત્રાને હવે ક્યારે રતન આપવું છે આપણે? હે વિરોધ એમ કે તમારી વસ્તુ હારી ના કે તો પછી યાર એના માટે મહેનત આ તો લઈને વેચી નાખવાનું એમાં કાંઈ નથી કરતું. આ કીધી અમને રતન આપે હવે. માર ભાઈ કિંગ નું બચ્ચો હા, હવે હાથ પડે નહીં જાય માર ભાઈ હવે. હો કાં રાતે
આજ સાંજે કાં રાતમાં તો નક્કી. બધાને આદત જ છે હરેક ગાયને રાતે જ અહીંયા એ સારું આમ તો શું છે આ ખોટો અવાજ ન હોય ને એકદમ નિરાતે બેઠા હોય સાંજે આવી જાય તો જો અહીંયાથી તો ફોન કરશું. બાકી બધા હે ઈ જાર ખાય છે હુકી આવા તડકાને. બીજો હવે બધા કિંગ જ થવા માંડ્યા છે સમજ્યા. બાકી હાલો અત્યારે તો કાંઈ વિયાય એવું લાગતું નહીં પણ સાંજ પડે કાં રાતે વિયાઈ જાય એવું હવે મારું અનુમાન છે. તમારે કોઈને હે હું હજી કાલ પ્રમ દી તો મરાવી દે ને. લઈ આવે વાછડી વાછડો તમામ વાત ના હે તમે મારાથી હરાવી જાવ ઈ નક્કી. તમારે બધું નક્કી ના ના યાર વાછડી આ તમે વધારે નાખ્યા ને બરાબર હા 10,000 રૂપિયા હારી ગયું તો આપણે દેવા નથી ને કીધું કે લઈ જાય મારાથી. 10,000 રૂપિયા વધારે કે વાછડા વાછડી ને ઈ ફૂલ કોન્ફિડન્સ સાથે કે હા આપણે મેં કીધું ફોટો રિક્સ લેવા એને જોતા આવડે કા ને આપણે આવડતું નહીં. આવડતું બરોબર ને આપણે એમ કહી ગયું આ તો ભરોસાની વાત છે માર ભાઈ. બાકી સામે પણ ફેમિલી છે એ બપોરની નીણ ખાય છે બધા ફર્સ્ટ ક્લાસ. અને રાગેણી એક અહીંયા છે એની મુખ્ય જગ્યા ઉપર એને તો અહીંયા જ હોય બીજે ક્યાંય જવાનું હોય નહીં. તો બાકી બધું તો ઓકે રિપોર્ટ જ છે. અહીંયા આપણી ગૌશાળાનો હોય જાય ઘરે અને રોટલા ભેગા થાય. મિત્રો બપોરથી પડી છે સાંજ હવે અને જો ગાયો બધી પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ છે. દોયનું કામ ઓકે ઓકે આટલી બધી ગાયો છે ને કેમ આટલો એક બહેણું આપણે બિચારાને ધવરાવવું પડે ને. તો બરાબર ખોટી વાત જ નહીં કરતા ને દૂધની. ના ના નેતર કે નહીં કરતા. નેતર કે 50 ગાયો હોય ને 20 લીટરનું ઢમ હોય ને કે અમારે 7-8 લીટર દૂધ તો અહીંયા ધરતી માતાને પાવ બીજું. એટલે એવું નહીં કરવાનું. અને ખોટું કરો ને તો પકડાવ નહીં એવું કરવાનું સમજ્યા. નજરની સામે છે ને હા ના ખોટું કરવું મતલબ કે કદાચ એવું ખોટું બોલવું ને તમારે આ ઢમ રહ્યું ને આ અહીંયા પડ્યું ને એક જ મિનિટ આ 20 લીટર અહીંયા રાખવાનું આડું એટલે માણસ કોઈક આવે ને ખબર તો પડે મારું ભાઈ કે ના ના આપણે ક્યાં ખોટું કરવું છે એટલે ના 5-6 કેન હતા ખરા. આ તો 50 ગાયો દોવા દેતી હોય ને 20 લીટરનું કેન હોય એટલે પછી આમ ના ખબર પડતી હોય એ પકડી લઈ કે નથી કાંઈ લઈ લેવાનું. ખોટી વાતું છે. અને બાકી આ બધા ઢીંગલાઈ પી લીધું દૂધ કમ્પ્લીટ ફરી બિરાજમાન થઈ ગયા છે એના કક્ષની અંદર. જો માણી જો કાશી જો બાહોળ જો 3 હા પવિ આલી પ્રેમા 4 હા મંગારો 5 ને મલીર 6 મેઘા 7 ને લાખી 8 આટલી ગાયને તો દોતા જ નહીં. એમ બરાબર તો સારું તું દૂધ પાઈ દેવાનું. તો સારું. બાકી હવે આને શું ઈચ્છા છે પવિત્રાભાઈ એને આજ રાતે નહીં હજી કાલ આ બધા ખાણ ખાઈ લીધા કે હે ખાણ ખાઈ લીધા હતા ને એવું હે વારે વાહ ભારે ખટક કરી. બાકી બધું એ જ ઈટી જ છે. ગાયો બધી ખાણ ખાઈ લીધા દોવાઈ થઈ ગઈ છે. તો હવે નીણ બાકી આ કેનું પડ્યું હોય ડીશ પોપટ સાહેબનું. પોપટ સાહેબ તો અત્યારથી સુઈ ગયા કે હું ખાણ બાકી લાગે છે. વાસળી કેવી હું તો મારા કને ફોટો પડ્યો છે ને હમણાં મેં વળી ફોટો જોયો. ફોટો જોઉં ને આમ ધ્રુજારી ઉપડે એની અંદરથી. હે મેં કીધું હા છે શું આ ભગવાન ભૂલી ગયા કે કરતા પણ આની કરામત છે. આની આ કિંગ સાહેબ બેઠા ને એની અત્યારે તો આરામ જ ઓનલી ફોર આરામ. ઓનલી આરામ ને આરામ. ખાણ મૂકવાનું બાકી છે તો હમણાં થોડી વારની અંદર મૂકી દઈએ ખાણ. અને બાકી પટેલની ને હર્ષદભાઈની જે શરત હતી એમાં તો હર્ષદભાઈ મેળ કરી ગયા છે. એમ ને વળી એક બીજી મારી દો તો કંઈ આડાવરું કરવું હોય તો. હા રતન ને કૃષ્ણ અને અત્યારમાં ખાણ ખાય અને બેસી ગયા છે. આ બાજુ એક હા બર કરે કે ના પોદરો કરે છે. મને તો એમ કે બરે ચડી કે શું હમણાં પોદરો કર્યો ને એટલે થોડા વેમાઈ ગયા. પણ હવે આમ શું છે કે એનો ટાઈમ તો હવે થઈ જ ગયો છે વિયાવાનો. પણ હવે એ થોડીક આપણે રાહ વધારે જોર આવે છે કે ના એમ તમને હું મતલબ એમ વિયાઈ જાય તમને બચ્ચું દઈ દઈશ તો તમને મજા નહીં આવે એટલે આપણે રાહ જોર આવે છે. અને બાકી તો હવે બીજું કાંઈ કામ છે નહીં. બધું ઓકે રિપોર્ટ ને આજનું તો. અને કાંઈ રાતનું હશે વિયાથી હશે તો એ કાલના વ્લોગની અંદર રાતે જ ચાલુ કરી નાખશું આપણે.
તો એ જે હશે એ આપણે કાલે જોશું, બરાબર. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો. અને આનું બચ્ચું કેવું તમને આજે આપણે જે જોયું વાછડી કેવી લાગી એની કોમેન્ટ કરી નાખજો. અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.